રાજકોટમાં જે વિજય રૂપાણીનું ઘર છે તેને ખોલવામાં આવ્યું છે, કારણ કે તેમના પરિવારજનો જે છે લંડનમાં હતા, તેઓ પણ લંડન જઈ રહ્યા હતા અને પુત્ર ઋષભ અમેરિકામાં હતો, ત્યારે તેમનું ઘર અત્યારે બંધ હતું. હવે તેમનું ઘર ખોલવામાં આવ્યું છે. ભાજપના અગ્રણી રૂપાણીના ઘરે પહોંચ્યા છે. વિજય રૂપાણીના નશ્વર દેહને જ્યારે રાજકોટ લાવવામાં આવશે તેના માટે તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અંતિમ વિધિની અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા ગોઠવવાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમના પરિવારજનો એટલે કે તેમના પત્ની, પુત્રી છે કે પુત્ર છે તે ગાંધીનગર નિવાસસ્થાને છે, પણ ડેબુ ડીએનએ મેચ થશે. તેમના નશ્વર દેહને પરિવારને સોંપવામાં આવશે અને રાજકોટ લાવવામાં આવશે. તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે અને આપણી સાથે શહેર ભાજપના અગ્રણી કમલેશભાઈ, શું કહેશો વિજયભાઈનું દુઃખદ નિધન અને હવે એમના નશ્વર દેહને રાજકોટ લાવવાની તૈયારી? વિજયભાઈનું 12 તારીખે જે પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થયું ને આપણી વચ્ચે નથી, ત્યારે માત્ર રાજકોટની સમગ્ર સૌરાષ્ટ્રની ગુજરાતને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. આજે પણ ટુડે પણ હજી આપણને એવું થઈ શકે કે સાહેબ જીવિત છે, સાહેબ આપણી વચ્ચે ગમે ત્યારે આવી શકે. આવા એક ભાવ સાથે પ્રભુએ જે કર્યું છે એ તમારે ને મારે માનવાનું રહ્યું. ત્યારે અત્યારે જે વ્યવસ્થાઓ છે અંતિમ વિધિની, એના માટે અમે સૌ એક ટીમ વર્કથી કામ કરી રહ્યા છીએ. સાહેબનું પરિવાર અત્યારે ગાંધીનગર છે. ડીએનએ ટેસ્ટ નો હજી આવ્યું નથી, ત્યારે એને જ્યારે ડેડ બોડી સોંપે ત્યારબાદ એ રાજકોટ આવશે અને રાજકોટથી ગ્રીનલેન્ડ ચોકડી, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, ત્યાંથી જિલ્લા પંચાયત ચોક, ત્યાંથી કિશનપરા, રૈયા ચોક, રૈયા રોડ અંડરબ્રિજ થઈ હનુમાન મંડી થઈને સાહેબના નિવાસ સ્થાને લઈ આવશું, અહીં દર્શનાર્થે રાખશું. ત્યારબાદ અહીંથી એની સ્મશાન યાત્રા એ રામનાથપરા સ્મશાન ખાતે જશે અને જે દિવસે આવશે એના પછીના નેક્સ્ટ વાર જે આવતો હોય એમાં સાહેબની એક શોક સભાનું આયોજન, એ પણ આખું સૌરાષ્ટ્ર જ્યારે આવવાનું હોય, ગુજરાતના તમામ પાર્ટીના આગેવાનો, સામાજિક આગેવાનો, શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ સૌ આવવાના હોય, ત્યારે સ્વાભાવિક રીતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં કવિ રમેશ પારેખના દર્શને પણ તૈયારી સંપૂર્ણ કરી ચૂક્યા છે. કમલેશભાઈ મુખ્યમંત્રી રહ્યા હતા એટલે એમને ગાર્ડ ઓફ ઓનર સહિતના પ્રોટોકોલનું પણ પાલન કરવામાં આવશે, એ પણ સરકારી પ્રક્રિયાઓ શરૂ? હા, તંત્ર દ્વારા બધી વ્યવસ્થાઓ થઈ ગઈ છે. તંત્ર એનું લાઇઝનિંગ કરે છે. સીએમઓમાંથી પણ એની સૂચના હોય છે અને જે સીએમને જે પ્રોટોકોલ મળતો હોય છે એ પ્રોટોકોલની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા થઈ છે. તમે 3 દાયકા કરતાં વધુ સમયથી વિજયભાઈની સાથે જોડાયેલા છો. તમે એવો કોઈ પ્રસંગ કહી શકો કે જે હૃદયસ્પર્શી હોય તમારી સાથે? વિજયભાઈ માટે મારા પાસે કોઈ શબ્દો એટલા માટે નથી કે આજે મારી કારકિર્દી, મારું જીવનનું ઘડતર, મારું રાજકીય ક્ષેત્ર બધું વિજયભાઈ મને ખૂબ વિજયભાઈ રાજનીતિમાં મોટો કર્યો છે. હૃદયસ્પર્શી વાત કરું તો મારા દીકરાનું 2017માં જ્યારે રેલવે અકસ્માત થયું હતું ત્યારે સાહેબ મુખ્યમંત્રી હતા, ત્યારે સાહેબે બધી વ્યવસ્થા, પોતાનો દીકરો હોય એ પ્રકારે સાહેબ હાજર હતા. રાજકોટથી જ્યારે સ્ટર્લિંગમાંથી એને રિફર કરવામાં આવ્યો અમદાવાદ સિમ્સ ખાતે, ત્યારે એમ્બ્યુલન્સનો દરવાજો એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પ્રોટોકોલ છોડીને એણે કર્યું અને સ્ટેચરની સાથોસાથે ચાલ્યા. ડૉક્ટરની ટીમો ત્યાં હાજર રાખી હતી અને આજે રોહન આપણી વચ્ચે છે, માત્ર ને માત્ર એ વિજયભાઈ રૂપાણી થકી છે. સાહેબનું ઋણ આજે પણ ન પૂરાય અને મારા પરિવાર પર જ્યારે તકલીફ આવી છે ત્યારે વિજયભાઈ એક મોટા ભાઈની જેમ, એક નેતા તરીકે નહીં પણ એક કુટુંબના પરિવારજન સાથે રહ્યા છે. ત્યારે